નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર વેસ્ટર્ન બીજ વિશે ભણ્યા. આજે આપણે જોઈશું પોટેન્શિયોમીટર વિશે. તો પોટેન્શિયોમીટર એટલે આ સાધન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલી પણ શકે અને માપી પણ શકે એ રીતનું કાર્ય કરે. તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું થાય તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પીડી બદલી પણ શકાય અને માપી પણ શકાય. બરાબર. ટૂંકમાં કહીએ તો પોટેન્શિયોમીટરના મદદથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ પણ લંબાઈ સાથે લંબાઈ બદલતા જઈએ એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલતો જાય અને માપી પણ શકીએ એ રીતનું કાર્ય કરે છે. તો જોઈએ એની રચના એટલે વધારે સમજાશે. તો આની રચનાની અંદર એક બેટરી એપ્સિલોન EMF વાળી જેનો આંતરિક અવરોધ સ્મોલ r જેટલો છે એની સાથે આપણે કડ જોડી દઈએ એટલે કે સ્વિચ. એની સાથે આપણે એક અવરોધ પેટી રાખીએ, બરાબર, રેઝિસ્ટન્સ બોક્સ, આટલી વસ્તુ લઈએ અને આ બે તારના છેડા વચ્ચે એક બીજો તાર જોડી દઈએ. આ તારને યોગ્ય રીતે કોઈ એક પાટિયું હોય લાકડાનું એના ઉપર આ રીતે આપણે રાખી શકીએ. ધારો કે આ બિંદુને નામ આપી દઈએ A અને B. તો AB એક તાર જ છે, બરાબર, અને એને કોઈ પાટિયું લાકડાનું પાટિયું હોય એના ઉપર આ રીતે આપણે બંધ બેસતું રહે એવી રીતે આપણે એને રાખી શકીએ. તો આ રીતની રચના છે જેને પોટેન્શિયોમીટર એવું આપણે કહી શકીએ. તો આ કઈ રીતે કાર્ય કરે છે એ સમજીએ. અહીંયા AB જે તાર છે એનો એકમ લંબાઈ દીઠ અવરોધ ધારો કે ρ જેટલો છે એવું આપણે લઈ લઈએ. હવે જેવી આપણે સ્વિચ ચાલુ કરશું એટલે વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થશે. તો આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થશે. બેટરીનો પ્લસ છેડો આ છે માઇનસ. તો આ રીતે રૈવાજિક પ્રવાહ આપણે લઈએ. તો ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ આ રીતે તારમાંથી પસાર થશે, આવી રીતે, બરાબર, આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો વિદ્યુત પ્રવાહ કેટલો હોય એ જો આપણે ગણવું હોય તો અહીંયા આપણે આ જે AB તાર જે છે એની લંબાઈ ધારી લઈએ. ધારો કે કેપિટલ F. તો AB તારનો અવરોધ કેટલો થાય? ρ ઇન્ટુ L. એકમ લંબાઈ દીઠ અવરોધ જો ρ જેટલો હોય અને લંબાઈ L જેટલી હોય તો એનો અવરોધ કેટલો થયો? ρ ઇન્ટુ L. તો પરિપથની અંદર ટોટલ અવરોધ કેટલો છે તો કે એક તો AB તારનો અવરોધ ρ ઇન્ટુ L, એક રેઝિસ્ટન્સ બોક્સ એમાંથી આપણે R જેટલો અવરોધ રાખીએ. રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ ધારો કે કેપિટલ R જેટલો રાખીએ. બેટરીનો આંતરિક અવરોધ છે સ્મોલ r. તો ટોટલ અવરોધ કેટલો થયો પરિપથનો? એક તો AB તારનો, રેઝિસ્ટન્સ બોક્સનો અને બેટરીનો આંતરિક અવરોધ. આ ટોટલ અવરોધ ત્રણે શ્રેણીમાં થશે, બરાબર. એટલે બધાનો સરવાળો કરીએ તો એ પરિપથનો અવરોધ થયો. પરિપથનું કુલ EMF કેટલું તો કે બેટરી એક જ છે એપ્સિલોન,
તો પ્રવાહ કેટલો થાય? I is equal to ટોટલ વોલ્ટેજ, તો કે એપ્સિલોન છેદમાં ટોટલ અવરોધ. તો ટોટલ અવરોધની અંદર એક તો AB તારનો અવરોધ એટલે કે રો ઇન્ટુ એલ પ્લસ રેઝિસ્ટન્સ બોક્સનો કે કેપિટલ આર અને બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ આર. તો ટોટલ પ્રવાહ આટલો થશે. હવે ધારો કે આપણે અહીંયા કોઈ એક બીજું બિંદુ પસંદ કરીએ, ધારો કે આ બિંદુ પસંદ કરીએ, જેને હું કહી દઉં સી બિંદુ. તો એ થી સી, અહીંયાથી અહીંયા સુધી આ જે તાર છે, આ તારની લંબાઈ સ્મોલ એલ છે એવું ધારી, એટલે કે એસી તારની લંબાઈ સ્મોલ એલ ધારી. તો અહીંયા એસી તારનો અવરોધ કેટલો થશે? એસી તારનો અવરોધ થશે રો ઇન્ટુ સ્મોલ એલ. હું એમ કહું એ અને સી આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? એ અને સી બિંદુ વચ્ચે પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એ અને સી બિંદુ વચ્ચે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તો કે આ રીતે લખું VAC એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અને સી વચ્ચે પ્રવાહ ગુણ્યા અવરોધ, બરાબર. તો પ્રવાહ કેટલો વહે છે તારમાંથી? I જેટલો પ્રવાહ વહે છે આમાંથી, બરાબર, તારમાંથી. અને અવરોધ કેટલો એનો? તો કે એનો અવરોધ આપણે રો ઇન્ટુ એલ આટલો ગણ્યો. હવે આપણે અહીંયા પ્રવાહની કિંમત જે આપણે ઉપર ગણી છે એ આમાંની અંદર મૂકી દઈએ, બરાબર. એપ્સિલોન છેદમાં રો એલ પ્લસ કેપિટલ આર ઇન્ટુ સ્મોલ આર, પ્રવાહની કિંમત ઇન્ટુ રો ઇન્ટુ એલ, આવું થશે. હવે આની અંદર જુઓ તમે તો એપ્સિલોન જે બેટરીનું EMF છે, જે બદલાશે નહીં. જેટલા વોલ્ટની આપણે બેટરી લીધી હશે એ તો એટલા વોલ્ટનું જ રહેશે. બીજું કેપિટલ એલ જે એ બી તારની લંબાઈ છે, આ તારની લંબાઈ, તો આ તારની લંબાઈ તો ફિક્સ જ હશે, બરાબર, એ બદલાશે નહીં. પછી રો એટલે કે જે તાર છે એનો એકમ લંબાઈ દીઠ અવરોધ છે, જે બદલાવાનો નથી, બરાબર. એ તો દ્રવ્ય બદલાશે, તાર બદલી નાખશું તો જ બદલશે. કેપિટલ આર જે રેઝિસ્ટન્સ બોક્સ આપણે લીધું છે, બરાબર, એનો અવરોધ છે, જે આપણે બદલાવાના નથી. અને સ્મોલ આર જે બેટરીનો આંતરિક અવરોધ છે, એ પણ બદલાવાનો નથી, બેટરી બદલશું તો જ બદલશે. તો આ બધી જે કિંમતો છે રો, એપ્સિલોન, એલ, આ કેપિટલ આર, સ્મોલ આર, આ બધી કિંમતો અચળ છે. તો આપણે અહીંયા આ દરેકની જગ્યાએ આ આખો જે ભાગ છે આની જગ્યાએ આપણે કોઈ એક અચળાંક ધારી લઈએ. તો VLC ઇઝ ઇક્વલ ટુ અચળાંકનો સિમ્બોલ આપણે કોઈ પણ રાખી શકીએ, સિગ્મા રાખીએ, ફાઈ રાખીએ, કેપિટલ કે રાખીએ, બરાબર, કોઈ પણ રાખી શકીએ. તો અહીંયા આપણે ફાઈ પસંદ કરીએ, એફ, આ રીતે થશે. તો જે એ અચળાંક ધાર્યો એની કિંમત કેટલી? તો કે ફાઈ અથવા તો સિગ્મા બરાબર એપ્સિલોન છેદમાં રો એલ પ્લસ આર ઇન્ટુ રો, બરાબર. અહીંયા રો આવે છે એટલે એ પણ લખવું પડશે. તો આટલો આપણે અચળાંક ધાર્યો. હવે જુઓ ફાઈની કિંમત તો અચળ છે. જો હું લંબાઈ વધારું એટલે કે એનો અર્થ એવો થયો સ્મોલ એલ એટલે એસી આ તારની લંબાઈ છે. જો હું આ બિંદુ સી છે એને થોડું આમ દૂર લઈ જાઉં એટલે કે લંબાઈ વધારું, એટલે કે તાર ઉપર કોઈ એવા બે બિંદુ પસંદ કરીએ કે જે દૂર હોય, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો આવશે? વધુ મળશે, બરાબર. તો તાર ઉપર જેમ આપણે લંબાઈ વધારશું એટલે કે જેમ દૂરના બિંદુ પસંદ કરશો
એમ એ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે. એટલે કે લંબાઈ સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમપ્રમાણમાં મળે છે અહીંયા. તો આ જ સિદ્ધાંત ઉપર પોટેન્શિયોમીટર કાર્ય કરે. લંબાઈ સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે. જેમ લંબાઈ વધે એમ વધે, બરાબર. અને લંબાઈ ઓછી હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો હોય. એ રીતે આ પોટેન્શિયોમીટર કાર્ય કરે છે. તો અહીંયા આપણે ફાઈ બરાબર લખવું હોય તો આપણે આવું લખી શકીએ, VAC છેદમાં L. આવી રીતે લખી શકીએ. તો જો ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે L એટલે લંબાઈ છે. જે બે બિંદુ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ છીએ એની જ લંબાઈ નીચે આવે છે. તો લંબાઈ સાથે કોઈ ભૌતિક રાશિ બદલાતી હોય તેને આપણે એ ભૌતિક રાશિ માટે પ્રચલન એવું કહીએ, એવા શબ્દનો ઉપયોગ કરીએ. તો અહીંયા આપણે શું કહી શકીએ? ફાઈને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, બરાબર. આવો શબ્દ આપણે આગળ પણ સમજ્યા હતા. 11મા ધોરણની અંદર આપણે ઉષ્માશાસ્ત્રની અંદર જોયું હતું તાપમાન પ્રચલન, બરાબર. કોઈ પણ બે બિંદુ વચ્ચે તાપમાનનો તફાવત છેદમાં એ બે બિંદુ વચ્ચેનું અંતર. તો અહીંયા પણ એ જ રીતનું થાય છે. જે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં એટલું અંતર. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એવું આપણે કહી શકીએ. તો એનો એકમ શું થશે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એનો એકમ થશે વિદ્યુત સ્થિતિમાન, જેનો એકમ વોલ્ટ, અને લંબાઈ જેનો એકમ મીટર. તો વોલ્ટ પ્રતિ મીટર. આ રીતનો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ થશે. પારિમાણિક સૂત્ર આપણે જો કરવું હોય તો કેટલું મળશે? તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર કેટલું આવશે? તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય છેદમાં વિદ્યુત ભાર એવું થશે, બરાબર. વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય છેદમાં વિદ્યુત. તો એનું પારિમાણિક સૂત્ર શું બનશે પેલા એ આપણે મેળવી લઈએ. તો વિદ્યુત સ્થિતિમાન કાર્ય છેદમાં વિદ્યુત ભાર, બરાબર. આ રીતનું થશે. તો એનું પારિમાણિક કાર્યનું શું આવશે? M1 L2 T-2 અને વિદ્યુત ભારનું શું આવે? A1 T1. તો આના આધારે આપણે કહી શકીએ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવશે M1 L2 T-3 A-1. તો વિદ્યુત સ્થિતિમાનનું આટલું આવે તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે M1 L2 T-3 A-1 છેદમાં વિદ્યુત સ્થિતિમાન છેદમાં લંબાઈ. લંબાઈ એટલે L1. તો M1 L1 T-3 A-1 આવું થશે, બરાબર. તો કદાચ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ અથવા તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જેનું પારિમાણિક સૂત્ર પૂછાય. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે બીજી કઈ ભૌતિક રાશિ કહી શકીએ આપણે? તો જો વિદ્યુત સ્થિતિમાન છેદમાં લંબાઈ છે, બરાબર, વોલ્ટ પ્રતિ મીટર. તો આ વિદ્યુત ક્ષેત્રને અનુકૂળ આવે છે, વિદ્યુત ક્ષેત્ર જેવું થાય, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે છે એ વિદ્યુત ક્ષેત્ર જેવું થાય. એના એકમ અને વિદ્યુત ક્ષેત્રનો એકમ બે સરખો મળે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા પોટેન્શિયોમીટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો આ સિદ્ધાંત એનો થશે, બરાબર. આ એનો સિદ્ધાંત થશે, આના ઉપર કાર્ય કરે. એટલે કે લંબાઈ સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ રીતે આપણે માપી શકીએ. તો પોટેન્શિયોમીટરના મદદથી આપણે ઘણું બધું ગણી શકીએ. બે બેટરીની સરખામણી કરી શકીએ EMFની, બરાબર. એમાંથી જો આપણને કોઈ એક બેટરીનું EMF ખબર હોય તો બીજી બેટરીનું EMF પણ આપણે ગણી શકીએ. તો પોટેન્શિયોમીટરના મદદથી આપણે બેટરીનું EMF ગણી શકીએ. બીજું બેટરીનો આંતરિક અવરોધ ગણી શકીએ. તો આપણે પહેલા ગણીએ બેટરીની સરખામણી કરીએ EMFની, બરાબર.
બેટરીના ઈએમએફ ની સરખામણી કરીએ પહેલા આપણે પોટેન્શિયોમીટર દોરી દઈએ. હવે આપણે અહીંયા આંતરિક અવરોધ અને બીજા અવરોધ દર્શાવવાની જરૂર નથી. કોઈ રેઝિસ્ટન્સ બોક્સ જોડી દઈએ. રિયોસ્ટેટ જેવું કોઈ પણ સાધન લઈ લઈએ કે જેના મદદથી પ્રવાહ નિયંત્રણ કરી શકીએ. આ રીતની આપણે રચના વિચારીએ. એક બેટરી જે છે જેનું ઈએમએફ છે ε1 અને એકની છે ε2. અહીંયા બે કળ આપણે લઈએ K1 અને K2. આ રીતની કળ લઈએ. અહીંયા આપણે 3 સ્વિચ વાળી આવે છે એ કળનો પણ ઉપયોગ આપણે કરી શકીએ. બરાબર, અલગ અલગ બે કળનો ઉપયોગ કરો તો પણ ચાલે. એની સાથે એક આપણે ગેલ્વેનોમીટર જોડી દીધું છે અને આ જે પોઈન્ટ છે જેને આપણે કહીએ ચોકી, જે આપણે આ તાર ઉપર સરકાવશું અને કોઈ એક બિંદુ એવું પસંદ કરશું કે જે ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ શૂન્ય બતાવે, જેને આપણે તટસ્થ બિંદુ એવું કહીએ. તો એના માટે આપણે આ રીતની રચના વિચારી છે. બરાબર, તો આપણે અહીંયા શું કરશું, સૌપ્રથમ એક કળ બંધ કરશું, એક કળ ખુલ્લી રાખશું અને તાર ઉપર કોઈ એક તટસ્થ બિંદુ મેળવવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આપણે લઈએ K1 કળ બંધ રાખીએ અને K2 કળ ખુલ્લી રાખીએ. આ રીતની રચના સૌપ્રથમ લઈએ, જેથી કરીને શું થશે, જે અહીંયાથી પ્રવાહ આવશે આ રીતે, આ પ્રવાહ અહીંયાથી આ રીતે વહેંચાશે, એમાંથી અહીંયાથી જ્યારે પ્રવાહ જશે ત્યારે બંનેમાં જઈ શકે. ε2 બેટરી વાળા તારમાં પણ જઈ શકે, ε1 બેટરી વાળા તારમાંથી પણ પ્રવાહ જઈ શકે. પરંતુ આપણે K2 કળ જે છે એ આપણે ખુલ્લી રાખી છે, એટલે કે એમાંથી પ્રવાહ વહેશે નહીં. એટલે બધો પ્રવાહ ક્યાંથી જશે, અહીંયા આવતો હશે એ બિંદુ પાસેથી બધો ε1 માંથી જશે અને આ રીતે ગેલ્વેનોમીટરમાં આવશે. સમજાણું? આ જે બેટરી છે એની કળ ખુલ્લી રાખશો એટલે આ તાર ખુલ્લો થશે, આમાં વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. વિદ્યુત પ્રવાહ ε1 વાળામાંથી વહેશે આ રીતે. તો પછી શું કરવાનું છે, આપણે જોકીના મદદથી તાર ઉપર આપણે એને સરકાવશું અને કોઈ એક બિંદુ એવું પસંદ કરીએ, જોકીને AB તાર પર સરકાવી એવું બિંદુ પસંદ કરીએ કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય દર્શાવે. બરાબર, ધારો કે બિંદુ C એવું આપણે લઈએ. ધારો કે આ રીતે આપણને કોઈ એક બિંદુ મળ્યું અહીંયા છે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો થયો, 0 થયો. તો એ બિંદુ જે છે એને આપણે શું કહીએ, તટસ્થ બિંદુ એવું કહીએ. અને આપણી તારની લંબાઈ માપી લઈએ. ધારો કે એ જે AC તારની લંબાઈ છે એ L1 જેટલી છે એવું આપણે લઈએ. તો અહીંયા આપણને એક લંબાઈ મળી L1 અને
તટસ્થ બિંદુ આપણે પસંદ કર્યું. તો પ્રવાહ બધો ε1 બેટરીમાંથી વહેતો હતો અને એ આપણે કેટલો કર્યો? 0 કર્યો. એટલે આવું કરવાથી શું થશે? બધો પ્રવાહ જે છે એ આમાંથી વહેશે, આ તારમાંથી, આ રીતે. કેમ કે આમાંથી પ્રવાહ શૂન્ય થશે, બરાબર. ગેલ્વેનોમીટર 0 પ્રવાહ આવર્તન બતાવશે. એટલે તો અહીંયા બિંદુ એ અને સી, આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ગણીએ, જે કેટલો મળશે? તો કે એ અને સી બિંદુ વચ્ચે એક તાર આ છે અને એક તાર આ છે, જે એસી તાર છે. તો સમાંતર જોડાણ થયું, બરાબર. આ જે તાર છે એ સી, જેની લંબાઈ L1 છે એ, અને એ થી ε1 વાળો તાર, આ બંને તાર સમાંતર જોડાણમાં થયા. તો બંનેના ઈએમએફ સરખા થવા જોઈએ, બરાબર. તો આ તારનું ઈએમએફ કેટલું છે? તો કે ε1. તો આ તારનું ઈએમએફ એ કેટલું થાય? એટલું જ થાય. એટલે કે એસી તાર પીડી, બરાબર, કેટલું થશે? ε1. તો એસી તારનું આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો આપણે લંબાઈ માટે શું લખી શકીએ? લંબાઈ L1 છે. ધારો કે આ તાર છે એનું આ પોટેન્શિયોમીટર જે છે એનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન φ જેટલું છે. તો આપણે શું લખી શકીએ એના માટે? હમણાં આપણે જોયું, બરાબર. જો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન φ જેટલું વિચારીએ તો આપણે આવું લખી શકીએ, φ × L1 = ε1. બરાબર. એસી તારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનો કેટલો લખી શકીએ? તો કે લંબાઈ ગુણ્યા પાઈ. હમણાં જે મળ્યું એમાં આ રીતે આવતું હતું, V બરાબર φ × L, આ રીતનું મળતું. તો એસી તાર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લખી શકીએ? φ × L. તો φ × L, લંબાઈ કેટલી છે? L1, બરાબર. તો એ કેટલું છે? ε1. આ જ રીતનું આપણે સેમ ε2 બેટરી માટે કરીએ. એટલે કે હવે કળ K1 ખુલ્લી રાખીએ અને કળ K2 બંધ કરીએ. તો આ સ્થિતિમાં વિદ્યુત પ્રવાહ ક્યાંથી વહેશે? તો કે ε2 વાળી બેટરીમાંથી વહેશે. અને ε2 વાળી બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. વળી પાછું આપણે આ જ રીતે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ શૂન્ય થાય એવું કરી અને કોઈ એક બિંદુ પસંદ કરીએ તાર પર. તો એ બિંદુ હવે સી નહીં હોય, હવે કોઈ બીજું બિંદુ હશે. કારણ કે બંને બેટરીના ઈએમએફ અલગ અલગ જ લીધા છે આપણે. તો આ રીતે આપણે કહી શકીએ જે બિંદુ અહીંયા મળે છે, ધારો કે ડી બિંદુ, બરાબર. એટલે કે જે રીતે હમણાં કીધું કે ઝોકી પર, આ ઝોકીના મદદથી ઝોકીને એબી તાર પર સરકાવી ગેલ્વેનોમીટર નું આવર્તન શૂન્ય થાય એવું બિંદુ પસંદ કરીએ, એને આપણે તટસ્થ બિંદુ કહીએ છીએ. અહીંયા આપણે બિંદુ ડી પસંદ કર્યું. તો એ થી ડી ની લંબાઈ આ રીતે આપણે કહીએ તો ધારો કે એ છે L2, બરાબર. એટલે કે એડી તારની લંબાઈ L2 મળી. તો જે રીતે હમણાં આપણે ગણ્યું હતું એ જ રીતે એ ડી તાર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેના જેટલો છે? થશે ε2, બરાબર. કેમ કે અહીંયા આપણે આ તાર, આ કળ છે એ તો ખુલ્લી રાખી છે એટલે બધો પ્રવાહ આમાંથી વહેશે. તો ε2 જેટલું એમાં હશે એટલું જ એ અને ડી તાર વચ્ચે હશે. તો એડી તાર નો પીડી કેટલો થશે? ε2. અને ઈ તારની લંબાઈ L2 છે, તેના માટે આપણે શું લખી શકીએ? φ × L2, બરાબર. જે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ગુણ્યા લંબાઈ. તો હવે આપણે આ બંને ઇક્વેશન જે આપણને મળ્યા, આ બંનેનો ગુણોત્તર લઈએ તો કેટલું મળશે? ε1/ε2 = L1/L2, બરાબર. આ રીતનું મળશે આપણને. તો અહીંયા આપણે કહી શકીએ
કે લંબાઈ જે રીતે હશે એ રીતે ઈએમએફનો ગુણોત્તર રહેશે. તો હું એમ કહું કે જો આપણને ε2 વાળી બેટરી જે છે એનું ઈએમએફ ખબર છે તો આપણે સરળતાથી પહેલી બેટરી છે જેનું ઈએમએફ ε1 છે એ આપણે સરળતાથી ગણી શકીએ. બરાબર. તો આ રીતે આપણે બંને બેટરીના ઈએમએફની સરખામણી કરી શકીએ. હવે આપણે જોઈએ બેટરીનો આંતરિક અવરોધ કેવી રીતે ગણાય. એમાં પણ આ જ રીતનો આપણે ઉપયોગ કરશું. બરાબર. આવી જ રીતનો. તો બેટરીનો આંતરિક અવરોધ આપણે માપવો છે. તો એ જ રીતે હમણાં જે રીતે લીધું એ એક પોટેન્શિયોમીટર લઈ લઈએ. આ રીતે AB તાર લઈ લઈએ જેનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે 5 જેટલું. બરાબર. એવું આપણે લઈએ. હવે આપણે અહીંયા ગણવું છે બેટરીનો આંતરિક અવરોધ. તો એના માટે આપણે એ જ રીતની રચનાનો ઉપયોગ કરશું હમણાં જે રીતે આપણે કરી. એક બેટરી લઈએ એની સાથે એક કડ જોડી દઈએ. અહીંયા આપણે એક રેઝિસ્ટન્સ બોક્સ લઈશું R3 એની સાથે એક કડ જોડી દઈશું. એની સાથે એક ગેલ્વેનોમીટર અને જોકી K1 K2 બરાબર. આ રીતની જ રચના જે રીતે આપણે લીધી હતી, બે બેટરી લીધી તેની જગ્યાએ એક તારમાં અવરોધ રાખી દઈએ અને એક તારમાં બેટરી રાખી. તો અહીંયા આ જે બેટરી છે એનો આપણે આંતરિક અવરોધ ગણવો છે. આપણે અહીંયા દર્શાવ્યો નથી. બરાબર. જે આપણે ગણવો છે તો આપણે જે રીતે હમણાં કીધું તેવી રીતે કળ K1 ખોલી રાખીએ અને કળ K2 બંધ રાખીએ જેથી કરીને વિદ્યુત પ્રવાહ જે આવશે એ આ રીતે વહેશે આમ. બરાબર. આ રીતે વહેશે. અહીંયાથી આ કળ ખુલી છે એટલે આમાં વિદ્યુત પ્રવાહ નહીં જાય. આ રીતે જે બેટરી છે એ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે અને આપણે આ ગેલ્વેનોમીટરની સાથે જે જોકી જોડેલી છે એના મદદથી આપણે શું કરશું કે જોકીને AB તાર પર સરકાવી એવું બિંદુ પસંદ કરીએ કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય. બરાબર. અને એવા બિંદુને આપણે શું કહીએ? તટસ્થ બિંદુ એવું કહીએ.
તો જોકીને આપણે આ તાર ઉપર સરકાવશું અને કોઈ એક બિંદુ એવું પસંદ કરીએ કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0. ધારો કે એ બિંદુ આપણને અહીંયા મળે છે સી અને એની લંબાઈ ધારો કે L1 છે, બરાબર. તો અહીંયા આપણે એ બી તાર AC તારની લંબાઈ L1 જેટલી મળે છે. તો એસી તાર માટે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો કેટલો થશે? તો હમણાં જ આપણે આગળ શીખી ગયા એ જ રીતે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે, બરાબર. પછી આપણે એ શૂન્ય કરશું. તો આ તારમાંથી ઈએમએફ કેટલું છે? તો કેપ્સલોન. તો એસી તારનું ઈએમએફ કેના જેટલું થશે? બેટરીના ઈએમએફ જેટલું થશે, એપ્સલોન. અને એસી તારની લંબાઈ કેટલી છે? L1. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન phi જેટલું હોય તો આપણે શું લખી શકીએ? phi × L1 બરાબર એપ્સલોન. આવું આપણે લખી શકીએ. તો એક ઇક્વેશન આપણને અહીંયા આ રીતે મળ્યું, જે રીતે આપણે હમણાં જ મળ્યું હતું, બરાબર. ઈએમએફની આપણે સરખામણી કરી, એની અંદર આપણે આ રીતે ગણ્યું હતું. તો હજી એ જ રીતે હવે કળ બદલી નાખીએ. હવે આપણે એવું કહીએ કળ K1 બંધ કરીએ અને કળ K2 ખોલી રાખીએ. તો શું થશે? હવે વિદ્યુત પ્રવાહ રેઝિસ્ટન્સ બોક્સમાંથી વહેશે આ રીતે, બરાબર. આમાંથી વહેશે નહીં. જો રેઝિસ્ટન્સ બોક્સમાંથી વહેશે પ્રવાહ આ રીતે, બરાબર. તો હવે એના માટે આપણે આ જ રીતે પસંદ કરીએ કોઈ એક બિંદુ, ધારો કે ડી. તો અહીંયા તટસ્થ બિંદુ આપણે અહીંયા ડી પસંદ કરીએ, બરાબર. આ જ રીતે કે ચોક્કીને એ બી તાર ઉપર સરખાવી અને ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય એવું બિંદુ આપણે પસંદ કરીએ. એ બિંદુ આપણને ડી મળ્યું. તો એડી તારની લંબાઈ ધારી લઈએ. એડી તારની લંબાઈ ધારો કે L2, બરાબર. આ રીતે આપણે કહી શકીએ એડી તારની લંબાઈ L2 મળે છે આપણને. તો એના માટે આપણે શું લખી શકીએ? તો કે એડી તાર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, જે કેના જેટલો થશે? તો કે રેઝિસ્ટન્સ બોક્સમાંથી આ રીતે પ્રવાહ વહે છે તો એને આપણે ધારી લઈએ V, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એના માટે રેઝિસ્ટન્સ બોક્સ માટે, બરાબર. અને એડી તાર માટે આપણે શું લખી શકીશું? phi × L2 બરાબર V. આ રીતે લખી શકીએ. તો આ બીજું ઇક્વેશન થઈ ગયું. કેમ કે અહીંયા બેટરી નથી એટલે આપણે એના માટે V ધારી લઈએ. બેટરી હોત તો એના ઈએમએફ જેટલું થાત, બરાબર. તો આ બંને ઇક્વેશનનો હવે આપણે ગુણોત્તર લઈએ. તો ગુણોત્તર લઈએ એટલે શું થશે? એપ્સિલોનના છેદમાં V બરાબર L1 છેદમાં L2 આવું થશે. પરંતુ અહીંયા એપ્સિલોન માટે આપણે શું લખી શકીએ? તો કે મોટી બેટરી છે એ આ થશે, એટલે કે આ બેટરીનું ચાર્જિંગ થતું હોય એવું આપણે કહી શકીએ, બરાબર. અને ચાર્જિંગ થતું હોય તો એપ્સિલોન બરાબર શું લખી શકીએ આપણે? I કેપિટલ R પ્લસ સ્મોલ r આવું આપણે લખી શકીએ. અને V બરાબર શું લખી શકશું આપણે? I × R, બરાબર. અવરોધ માટે પ્રવાહ માટે દર્શાવ્યાનો અવરોધ R લઈએ તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે એડી તારનો અવરોધ એટલે V. તો I × R એવું લખી શકીએ આપણે એના માટે. તો એ બંનેની કિંમત આની અંદર મૂકી દઈએ તો શું લખાશે? I R પ્લસ R છેદમાં V ની જગ્યાએ શું લખવાનું થશે? I R બરાબર આ બાજુ L1 છેદમાં L2 આવું થશે. તો અહીંયા I કેન્સલ થઈ જશે. આપણે ગણવો છે બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r, બરાબર. તો સ્મોલ r ને આપણે કરતા બનાવીએ તો આ રીતે થશે R છેદમાં R બરાબર L1 છેદમાં L2. કેપિટલ R ને બંનેના છેદમાં આપીએ તો 1 પ્લસ R કેન્સલ થઈ જશે. સ્મોલ r છેદમાં કેપિટલ R L1 છેદમાં L2 આવું થશે. સ્મોલ r છેદમાં કેપિટલ R બરાબર શું લખી શકીએ આપણે? તો કે એક આ બાજુ જશે તો L1 છેદમાં L2 -1 આવું થશે. કેપિટલ R ને અહીંયા લઈ લઈએ. સ્મોલ r બરાબર શું લખાશે? કેપિટલ R
L1 ના છેદમાં L2 -1 એવું લખી શકીએ. તો જો હવે આ ઇક્વેશન સમજ્યું. આપણે ગણવું હતું બેટરીનો આંતરિક અવરોધ. તો જો આની અંદર કેપિટલ R જે છે એ રેઝિસ્ટન્સ બોક્સ જે આપણે લીધું છે એનો અવરોધ છે, જે આપણે માપી શકીએ સરળતાથી. L1 અને L2 જે બંને તટસ્થ બિંદુ આપણે લીધા વારાફરતી કળ એક ખુલ્લી રાખી અને એક કળ બંધ કરી બે તટસ્થ બિંદુ લીધા, બંનેની લંબાઈ છે L1 અને L2 જે આપણે સરળતાથી માપી શકીએ. તો આપણને બેટરીનો આંતરિક અવરોધ સરળતાથી મળી જાય. બરાબર. તો આ રીતના મદદ પોટેન્શિયોમીટરની રીતે આપણે જે સિદ્ધાંત છે પોટેન્શિયોમીટરનો V બરાબર ϕ × S બરાબર, આ સિદ્ધાંતના મદદથી આપણે બેટરીની EMFની સરખામણી કરી શકીએ, બેટરીનો અવરોધ ગણી શકીએ. બરાબર. કોઈ બેટરીનું EMF માપવું હોય તો એક બેટરી એવી રાખવાની કે જેનું EMF આપણને ખબર હોય તો બીજી બેટરીનું EMF પણ આપણે માપી શકીએ. તો આ રીતે પોટેન્શિયોમીટરના મદદથી આપણે ગણી શકીએ. બરાબર.